કરોડોના ડ્રગ્સ સાથે સારોલી પોલીસ મથકની હદમાં ન્યુઅલ ચેકપોસ્ટ પાસેથી ઝડપાયેલા અજમેરના અફઝલ ગુરુ સૈયદને ડ્રગ્સ આપનાર મહિલા અને તેના પુત્રને મુંબઈથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા છે। ગત 29મી સપ્ટેમ્બરના રોજ સારોલી પોલીસે કરોડો રૂપિયાના કિંમતના એમડી ડ્રગ્સ સાથે રાજસ્થાન અજમેરના અફઝલ ગુરુ સૈયદને ઝડપી પાડ્યો હતો। તેની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાતા ક્રાઇમ બ્રાન્ચે ઝીણવટભરી તપાસ કરી હતી। જેમાં આરોપી મુંબઈના નાલા સોપારા ખાતેથી ડ્રગ્સ લાવ્યોની કબૂલાત કરતા જ ક્રાઇમ બ્રાન્ચે નાલા સોપારા ખાતે જઈ ત્યાં આવેલા હનુમાન નગરમાંથી કરોડો રૂપિયાના ડ્રગ્સ સુરતમાં મોકલનારા કૌસર ઇમરાન ઉર્ફે ઈમા મલિન શેખ અને તેના પુત્ર સફાત ખાન ઉર્ફે અલ્લુ ઉર્ફે નિહાલ ઉર્ફે નવાબ રઈસ ખાનને ઝડપી પાડ્યા હતા। અને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપી મહિલા કૌસર ઈમાના 15 ઓક્ટોબર સુધી અને સફાત ખાનના 8 ઓક્ટોબર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે। વધુમાં ઝડપાયેલા મહિલા કૌસર રૂપે ઈમા અગાઉ નો ડ્રગ્સ ઇન સુરત સિટી જે કેમ્પેન મહેરબાન પોલીસ કમિશનર દ્વારા ચલાવવામાં આવે છે એ અંતર્ગત સુરત શહેરની તમામ પોલીસ સ્ટેશન અને એજન્સીઓ એનડીપીએસના કેસો કરવા માટે એલર્ટ હતી। એ દરમિયાન આશરે 7 દિવસ પહેલાં પૂણા પોલીસ સ્ટેશન અને સારોલી પોલીસ સ્ટેશન આ સંયુક્ત બંને પોલીસ સ્ટેશનના સંયુક્ત ઓપરેશનમાં એક આરોપીને 1 કિલો 670 ગ્રામ જેટલા એમડી નાર્કોટિક્સ ડ્રગ્સ સાથે ધરપકડ કરવામાં આવેલ છે। એનું નામ છે અફઝલ ઉર્ફે ગુરુ શેખ। આ વ્યક્તિની અટકાયત કરવામાં આવેલ છે। ઉપરોક્ત મુદ્દામાલ વધુ પ્રમાણનો હોય અને સેન્સિટિવ તપાસ હોય જેથી કરીને આ તપાસ છે એ ક્રાઇમ બ્રાન્ચને સુપ્રત કરવામાં આવેલી હતી। આ ગુનાના મૂળ સુધી પહોંચવા માટે પીઆઈ જે ઝાલા સાહેબ એ વર્કઆઉટ કરી રહ્યા હતા અને આ ગુનાના કામે હાલમાં 2 આરોપી એમાં એક છે સફાત ખાન જે એ ગુનાની અંદર વોન્ટેડ હતો અને એક એના મમ્મી એની માં એનું નામ છે કૌસર શેખ। આ બંનેને મહારાષ્ટ્રથી ધરપકડ કરવામાં આવેલ છે। બંને છે એ મા દીકરો થાય છે। કૌસર શેખ છે એમના પતિ પણ હાલમાં એનડીપીએસના ગુનામાં જેલવાસ ભોગવે છે અને કૌસર શેખ 2007માં એનસીબી દ્વારા ચરસના ગુનામાં પણ એરેસ્ટ થઈ ચૂકેલ છે અને એ જેલવાસ ભોગી ચૂકેલ છે। હાલમાં બંને મા દીકરાના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવેલ છે નામદાર કોર્ટમાંથી અને 15 તારીખ સુધીના બંનેના રિમાન્ડ મેળવવામાં આવેલ છે। જે બંને મા દીકરો છે મૂળ સપ્લાયર છે જે ડ્રગ્સનો એ અને હાલમાં જે અફઝલ ગુરુ પકડાયેલ છે આ બંને વચ્ચેની જોડતી કડી હતા મા દીકરો। 45 કિલો ચરસ સાથે મુંબઈ એનસીબીના સાથે ઝડપાઈ ચૂકી છે। જોકે હાલમાં ક્રાઇમ બ્રાન્ચે અફઝલ ગુરુ સુરતમાં કોને એમડી આપવાનો હતો તે અંગે તપાસ હાથ ધરી છે। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।